નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એક તરફ દિવાળી જેવો ખુશીનો તહેવાર આવી રહ્યો છે તો બીજી તરફ જવાનોની શહીદીના કારણે સમગ્ર ભારતની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી અથડામણ ચાલી રહી છે, જેના કારણે ભારતીય સેનાના એક પછી એક જવાનો શહીદ થઈ રહ્યા છે। તો મિત્રો, અત્યારે ત્રીજા જવાનની શહીદીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો જે અંગેની સંપૂર્ણ માહિતી જાણતા પહેલા જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી કોઈ પણ માહિતી હોય તો તમે સૌથી પ્રથમ જાણી શકો। તો મિત્રો, તારીખ 16/10/2021ના રોજ ગુજરાતના વીર જવાન હરીશસિંહ પરમાર શહીદ થયા હતા। ત્યારબાદ બીજા જવાન કરણવીરસિંહ શહીદ થયા હતા અને તેઓ બુધવારના રોજ શહીદી વહોરી હતી અને તેઓ શહીદ થયા હતા। તેના પહેલા તેમણે 2 આતંકીઓને ઠાર માર્યા હતા। અને મિત્રો, ત્રીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના એક બીજા વીર જવાન શહીદ થયા છે અને તેમનું નામ જયદીપસિંહ હતું અને તેમના પિતાનું નામ રૂપસિંહ છે। અને મિત્રો, તેઓ કંથાપુર ગામના વતની હતા અને તેમનો તાલુકો દહેગામ છે। તો મિત્રો, આ રીતે ત્રીજા જવાન શહીદ થયા છે અને તેઓ ગુજરાતના વતની હતા। તો મિત્રો, આ જવાનની શહીદી અંગે તમે શું કહેવા માંગો છો તેમને જણાવી શકો છો। આ ઉપરાંત જો તમે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર જઈને લખી શકો છો। તો મિત્રો, આ રીતે ત્રીજા જવાન પણ શહીદ થઈ ચૂક્યા છે। તો દિવસે ને દિવસે આતંકવાદી હુમલામાં વધારો થઈ રહ્યો છે। તો આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી જરૂરથી શેર કરો, જેથી કરીને તેઓ પણ આતંકવાદી હુમલાથી વાકેફ થઈ શકે। તો મિત્રો, બસ આજના વિડીયો અહીંયા સમાપ્ત કરીએ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું તદ્દન નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।